હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। તેની અંદર મિત્રો આપણે સ્વાધ્યાય 8.2 લગીમાં ટોટલ 2 કન્સેપ્ટ ક્લિયર કરેલા। સૌથી પહેલા આપણે ત્રિકોણમિતિય જે વિધેયો હતા એટલે કે ત્રિકોણમિતિય જે ગુણોત્તરો હતો તેની વ્યાખ્યાઓ જોઈએ, એટલે કે sin θ, cos θ, tan θ, cosec θ, sec θ, cot θ। રેડી? sin θ ની વ્યાખ્યા હતી સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ ની વ્યાખ્યા હતી પાછળની બાજુ છેદમાં કર્ણ, tan θ ની વ્યાખ્યા હતી સામેની બાજુ છેદમાં પાછળની બાજુ। તે જ રીતના cosec θ sin નું વ્યસ્ત હતું, sec θ cos નું વ્યસ્ત હતું અને cot θ tan નું વ્યસ્ત હતું। તેને રિલેટેડ આપણે ચર્ચા કરી અને તેને રિલેટેડ આપણે જે એક્સરસાઇઝ હતી 8.1 તે કમ્પ્લીટ કરેલી। નેક્સ્ટ જે હતો ટોપિક તે હતું ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર જે હતા બધા જ ખૂણાઓ એટલે કે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી તેનું આપણે એક ટેબલ મિત્રો શીખેલા હતા। જે કેવી રીતના યાદ રાખવું તે પણ મેં તમને શોર્ટ રીતે બતાવેલું હતું કે જેમાં sin નું મૂલ્ય પહેલા ચરણમાં એટલે કે 0 થી 90 ડિગ્રી તરફ આગળ વધે તેમ sin નું મૂલ્ય પણ વધે છે, cos નું મૂલ્ય ઘટે છે, tan નું મૂલ્ય વધે છે પરંતુ sin કરતા વધારે વધે છે। તો તેને રિલેટેડ પણ આપણે એક્સરસાઇઝ મિત્રો જે હતી 8.2 તે પણ આપણે પૂર્ણ કરેલી લાસ્ટ વિડિયો સુધીમાં। તો આજે આપણે જે મિત્રો નવા ટોપિક તરફ આગળ વધી રહ્યા છે તે ટોપિકનું નામ છે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર। કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર। તો સૌથી પહેલા મિત્રો પ્રશ્ન એ થાય કે કોટિકોણ એટલે શું? કોટિકોણ એટલે શું? તો કે કોઈ પણ ખૂણાઓ માટે આપણે વાત કરતા હોય તો બે ખૂણાઓના જ્યારે માપનો સરવાળો જે 90 ડિગ્રી હોય મિત્રો, બે ખૂણાઓનો જે સરવાળો જે છે તે 90 ડિગ્રી હોય। કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી હોય તો બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે। આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી હોય તો બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે। રેડી? તો આ કોટિકોણની વ્યાખ્યા હતી મિત્રો। નેક્સ્ટ આપણે હમણાં થોડીક પછી જોશું કે કાટકોણ ત્રિકોણ એક લેશું અને તેમાં આપણે કોટિકોણને રિલેટેડ જે આપણે સૂત્ર છે તે પણ શીખવાના છે અને સ્વાધ્યાય 8.3 આપણે જોવાનું થશે કોટિકોણ ઉપર આધારિત। રેડી? નેક્સ્ટ જે છે મિત્રો તો ખાસ ધ્યાન રાખજો કે કાટકોણ ત્રિકોણમાં જ્યારે બે ખૂણાઓ હોય તે લઘુકોણ હોય છે, તો લઘુકોણ ખૂણાઓ કોઈ પણ હોય તો તેના માટે કોટિકોણની જે જોડ રચાય છે તેના માટે જે આપણે સૂત્ર જોવાના છે તે સત્ય થશે। તો ખાસ યાદ રાખજો કે જે કાટકોણ ત્રિકોણ હોય તેમાં જે લઘુકોણો છે તેના માટે જ આપણે વાત કરવાની છે। તો લઘુકોણ માપ જે આપેલા હોય ખૂણાના માપ તો તેના માટે જ આપણે કોટિકોણની જોડ રચશું। રેડી? તો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરોના જે સૂત્ર છે તે શીખવાની। તો સૌથી પહેલા આપણે ત્રિકોણ એક લેશું એબીસી, ત્રિકોણ એબીસી લેશું જેમાં ખૂણો બી આપણે કેટલાનો લેશું મિત્રો? 90 ડિગ્રીનો લેશું। રેડી? ખાસ ધ્યાન રાખજો મિત્રો, સૂત્ર આવડતા હશે તો એક્ઝામ્પલ આરામથી તમે સોલ્વ કરી શકશો। આ એક કાટકોણ ત્રિકોણ લીધેલો છે એબીસી જેમાં આપણે બી ખૂણો કેટલાનો લીધો? 90 ડિગ્રીનો લીધો। રેડી? આ સી ખૂણો છે અને આ એ ખૂણો છે। આપણે એવું માની લઈએ મિત્રો કે ખૂણો બી 90 નો છે એટલે આપણે ખૂણો એ વત્તા ખૂણો સી રેડી કેટલાનો થશે? 90 નો થશે। શું કામ? કારણ કે ત્રિકોણ જે આપેલ હોય તે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય મિત્રો? ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી હોય। કેટલો હોય? 180 ડિગ્રી। જેમાંથી આપણે ખૂણા બી નું માપ કેટલું લીધેલું? 90 ડિગ્રી। તો આપણે બાકીના બે ખૂણાનો સરવાળો જોઈએ છે તો કેટલો થશે? 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી થશે। રેડી? બરાબર શું લખી શકીએ? 90 ડિગ્રી। તેનો મતલબ એવો છે કે ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર કેટલો થયો? 90 ડિગ્રી થયો। તેનો મતલબ એવો કે ખૂણો એ અને ખૂણો સી એકબીજાના કોટિકોણ છે તેવું કહી શકાય। ખૂણો એ અને ખૂણો સી એકબીજાના કોટિકોણ છે તેવું કહી શકાય। શું કામ? કારણ કે બે ખૂણાનો સરવાળો કેટલો આવે છે? 90 ડિગ્રી આવે છે। રેડી? હવે આના ઉપરથી આપણે એવું લખી શકીએ ખૂણો સી બરાબર 90 ડિગ્રી માઇનસ ખૂણો એ। રેડી? આવી રીતના લખી શકીએ ખૂણો સી બરાબર 90 ડિગ્રી માઇનસ ખૂણો એ। હવે આપણે સાઇન સી માટેનું સૂત્ર જોઈએ। સાઇન સી એટલે કે આ રેડી સાઇન સી સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે મિત્રો? એબી છે, એબી ના છેદમાં એસી। રેડી? હવે સાઇન સી એટલે સી બરાબર શું લખી શકો? 90 માઇનસ ખૂણો એ એટલે કે આપણે ડાયરેક્ટ એ અત્યારે લખી 90 ડિગ્રી માઇનસ એ બરાબર શું થાય? એબી ના છેદમાં એસી થાય। રેડી? હવે એબી ના છેદમાં એસી એટલે કે ખૂણા એ માટે કોસનું સૂત્ર તમે જોશો મિત્રો, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે ખૂણા એ માટે આ સૂત્ર થઈ ગયું કોસ એ, કોસનું સૂત્ર ખૂણા એ માટે કોસનું સૂત્ર, કોસાઇનનું સૂત્ર ખૂણા એ માટે। તો આ તમે જોઈ શકો છો મિત્રો ખૂણા એ માટે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સાઇન એ લખી શકો તો સોરી કોસ એ લખી શકો। તો અહીંયા એક સૂત્ર બની ગયું મિત્રો। એ સૂત્ર જે સાઈડ છે તે સાઈડમાં લખું છું સાઇન 90 ડિગ્રી માઇનસ એ બરાબર શું થશે? કોસ એ થશે। રેડી?
તો આ તમે જોઈ શકો છો મિત્રો sin c અને cos a ના માપ સરખા આવે, જે આપણે ઓલરેડી જાણીએ છીએ મિત્રો. a બરાબર તમે માની લો કે 30 ડિગ્રી લ્યો છો, a બરાબર તમે 30 ડિગ્રી લ્યો તો આપણે સૂત્ર પણ જોઈ લઈએ કે ટેબલ ઉપરથી સાચું છે કે નહીં. રેડી? તો sin આપણે ડાબી બાજુ જોઈએ તો 90 - 30 ડિગ્રી. રેડી? 90 - 30 ડિગ્રી એટલે કે 60 ડિગ્રી થાય. sin 60 ડિગ્રી એટલે કેટલા થાય મિત્રો? ટેબલ તમને જાણો છો, ટેબલ એટલે શું કે જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલું હતું તે. રેડી? ખૂણાઓ માટેનું ત્રિકોણમિતીય ગુણોત્તરનું વિધેયનું જે મૂલ્યનું ટેબલ હતું તેના માટે sin 60 ડિગ્રી એટલે કે √3/2 હતું. રેડી? આ ડાબી બાજુ આપણે જોયું, જમણી બાજુ જોઈએ cos a ની જગ્યાએ 30 ડિગ્રી લેવાના છે, તો cos 30 ડિગ્રી એટલે પણ શું થાય મિત્રો? √3/2. રેડી? આવી રીતના કોઈ પણ ખૂણા માટે તમે ચકાસણી કરશો તો આ થશે, બરાબર? એટલે કે 0 થી 90 ડિગ્રીમાં તમે કોઈ પણ ખૂણા માટે ચેક કરશો તો આ પોસિબલ છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, 0 થી લઈને 90 ડિગ્રી માટે આ શક્ય છે. એટલે કે કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો એકબીજાના કોટિકોણ કહેવાય છે. તો કોટિકોણ માટે 0 થી 90 ડિગ્રી માટે આ સૂત્ર સત્ય છે કે sin 90 - a બરાબર cos a થાય. sin 90 - a બરાબર cos a થાય. જે આ પહેલું સૂત્ર છે. આવું બીજું સૂત્ર જોઈએ મિત્રો તો આપણે cos c એટલે કે આ c એની પાસેની બાજુ bc છે. cos ની વ્યાખ્યા છે પાસેની બાજુ છેદમાં કરણો. એટલે જ માટે મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા વ્યાખ્યા રિવાઇઝ કરાવી જેથી કરીને તમને આઈડિયા આવી જાય. cos c ખૂણા c માટે પાસેની બાજુ છેદમાં કરણો એટલે કે 80. રેડી? c નું મૂલ્ય છે મિત્રો, અહીંયા c નું મૂલ્ય કેટલું છે? 90 - a. 90 ડિગ્રી માઇનસ a બરાબર શું લખી શકો? bc ના છેદમાં 80. હવે bc ના છેદમાં 80 ખૂણા a માટે જોશો તો સામેની બાજુ છેદમાં કરણો થશે. સામેની બાજુ છેદમાં કરણો એટલે કે ખૂણા a માટે sin નું મૂલ્ય થયું. રેડી? તો આ સૂત્ર બની ગયું મિત્રો, cos 90 ડિગ્રી માઇનસ a બરાબર sin a. અત્યારે ખૂણા a માટે લખેલું છે મિત્રો, ખૂણા a જગ્યાએ કોઈ પણ લખી શકો, થીટા લખી શકો, લેમ્બડા લખી શકો, ગેમા લખી શકો, ફાઈ લખી શકો, કોઈ પણ લખી શકશો. રેડી? પરંતુ સૂત્ર એ યાદ રાખવાનું છે કે 90 - a આપેલું હોય તો sin નું શું થઈ જાય મિત્રો? cos થઈ જાય. cos નું શું થઈ જશે? sin થઈ જશે. આ રીતના જોડીમાં યાદ રાખજો મિત્રો, સામે વિધેય બદલશે. cos નું sin, sin નું cos, sin નું cos, cos નું sin. ખાસ યાદ રાખજો મિત્રો. તો આ પહેલી જોડી બની, બે સૂત્ર બની ગયા. આ જ રીતના મિત્રો tan માટે જોઈએ, tan c બરાબર tan c એટલે કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ ab ના છેદમાં bc. c એટલે શું છે મિત્રો? 90 - a છે તો અહીં 90 - a લખશું. 90 - a એટલે કે ab ના છેદમાં bc લખશું. હવે ab ના છેદમાં bc ખૂણા a માટે તમે જોશો ab પાસેની બાજુ છે, ખૂણા a માટે bc સામેની બાજુ છે. તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ શેનામાં? ખૂણા a માટે તો અહીં લખી શકીએ cot a. રેડી? તો tan 90 ડિગ્રી માઇનસ a બરાબર cot a લખી શકો છો. અહીં લખશું મિત્રો tan 90 ડિગ્રી માઇનસ a બરાબર cot a. એટલે કે tan નું શું થઈ ગયું મિત્રો? cot થઈ ગયું. ક્યારે? 90 ડિગ્રી માઇનસ a હોય ત્યારે. રેડી? હવે એવું સૂત્ર આપણે cot માટે જોશું મિત્રો. cot c બરાબર c માટે પાછળની બાજુ bc, સામેની બાજુ ab, તો bc ના છેદમાં ab લખી શકીએ. c બરાબર શું છે? 90 - a છે તો લખી નાખશું cot 90 ડિગ્રી માઇનસ a એટલે કે bc ના છેદમાં 80. હવે bc ના છેદમાં 80 ખૂણા a માટે તમે જોશો તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થશે તો અહીંયા તમે tan a લખી શકો. ખૂણા a માટે tan નું મૂલ્ય થશે. તો આ એક સૂત્ર બની ગયું મિત્રો, cot 90 ડિગ્રી માઇનસ a બરાબર tan a. રેડી? તો આ પણ એક જોડી બની ગઈ મિત્રો. જ્યારે 90 - a આપેલું હોય ત્યારે cot નું tan થઈ જાય, tan નું cot થઈ જાય, cot નું tan થઈ જાય, tan નું cot થઈ જાય. ખાસ યાદ રાખજો મિત્રો. રેડી? તો આ બે જોડી બની. 90 - a હોય ત્યારે sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, એવી રીતના કરવાનું આવશે. રેડી? નેક્સ્ટ બાકીના જે સૂત્રો છે તે જોઈએ. cosec અને sec માટે જોઈએ. રેડી? આ જ રીતના આપણે સાબિત કરવાના છે તો આપણે તે જોશું. cosec ની ફોર્મ્યુલા છે મિત્રો, cosec c માટે પહેલા જોશું કારણ કે c આપણે ખૂણો લીધેલો છે. ખૂણા c માટે cosec નું મૂલ્ય વ્યાખ્યા શું છે? કર્ણોના છેદમાં સામેની બાજુ. ખૂણા c માટે કર્ણોની છેદમાં સામેની બાજુ ac ના છેદમાં ab આવશે. રેડી? હવે ખૂણો c એટલે શું છે મિત્રો? 90 - a છે તો 90 - a બરાબર 80 ના છેદમાં ab થશે. રેડી? હવે 80 ના છેદમાં ab ખૂણા a માટે જોશો, 80 ના છેદમાં ab એટલે કે કર્ણોના છેદમાં પાછળની બાજુ થાય તો અહીંયા આપણે શું લખી શકીએ? ખૂણા a માટે sec નું મૂલ્ય છે તેવું લખી શકીએ. રેડી? તો આ એક ફોર્મ્યુલા પાછી થઈ ગઈ, cosec 90 ડિગ્રી માઇનસ a બરાબર sec a. રેડી? આ જ રીતના મિત્રો છેલ્લી ફોર્મ્યુલા sec ની ફોર્મ્યુલા, sec c માટે જોઈ. sec c કર્ણોના છેદમાં પાછળની બાજુ, કર્ણોના છેદમાં પાછળની બાજુ cos નું વ્યસ્ત છે કર્ણોના છેદમાં પાછળની બાજુ એટલે કે 80 ના છેદમાં bc. રેડી? ખૂણા c ની કિંમત છે 90 - a
90 ડિગ્રી માઇનસ એ બરાબર 80/BC. આ ખૂણા સી માટે આપણે જોયું. હવે ખૂણા એ માટે જોઈએ. 80/BC એટલે શું છે? કર્ણના છેદમાં સામેની બાજુ, એટલે કે ખૂણા એ માટે કોસેકનું મૂલ્ય થઈ ગયું. તો આવી રીતના સૂત્ર બની ગયું. સેક 90 ડિગ્રી માઇનસ એ બરાબર કોસેક એ. તો સેક 90 ડિગ્રી માઇનસ એ બરાબર કોસેક એ. રેડી? તો આ પણ એક જોડી બની ગઈ મિત્રો. તો આ રીતના 6 ફોર્મ્યુલા છે કોટિકોણ ઉપર આધારિત. જે કોટિકોણની જોડ રચતા બંને ખૂણાઓ હંમેશા કેવા હોય છે મિત્રો? લઘુકોણ હોય છે. તો આ જે જોડીઓ બની છે તે પરિણામો હંમેશા લઘુકોણ જે માપ આપેલા છે તેના માટે કેવું થશે? સત્ય થશે. રેડી? આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. એ બરાબર તમે 0 લેશો તો પણ સત્ય છે. tan બરાબર તમે 0 લેશો તો પણ સત્ય છે. કોસેક બરાબર 0 લેશો તો પણ શું છે મિત્રો? સત્ય છે. તો આ 6 ફોર્મ્યુલા મિત્રો કેવી રીતના યાદ રાખશો? 90 માઇનસ જ્યારે કોઈ પણ ખૂણો આપેલો હોય ત્યારે સાઇન નું કોસ થઈ જશે, કોસ નું સાઇન થઈ જશે. રેડી? tan નું કોટ થઈ જશે, કોટ નું tan થઈ જશે, sec નું કોસેક થઈ જશે અને કોસેક નું sec થઈ જશે. રેડી? તો મિત્રો આ એકદમ ઈઝી ફોર્મ્યુલા છે. વ્યવસ્થિત રીતે યાદ રાખજો. આ 6 ફોર્મ્યુલા મેઇન તમારે યાદ રાખવાની છે અને તેના ઉપર આધારિત સ્વાધ્યાય 8.3 જે છે તે આ 6 ફોર્મ્યુલા ઉપર આધારિત રહેશે. રેડી? આ ઉપરાંત જે આગળની ફોર્મ્યુલાઓ છે તે પણ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની રહેશે. રેડી? તો મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 8.3 જે કોટિકોણ ઉપર આધારિત છે. તો આપણે હવે સ્વાધ્યાય 8.3 ની શરૂઆત કરશું. મિત્રો હવે સ્વાધ્યાય 8.3 ની શરૂઆત કરીએ તો તેમાં આપણે અત્યારે જે સિલેબસની અંદર દાખલા છે તેમાંનો પહેલો દાખલો છે, ત્રીજો દાખલો છે, 5મો અને 7મો છે. રેડી? એટલે કે એકી સંખ્યામાં જે દાખલાઓ છે તે અત્યારે સિલેબસની અંદર છે અને બાકીના જે બેકી સંખ્યામાં જે દાખલાઓ આપેલા છે તે અત્યારે સિલેબસમાંથી નીકળી ગયેલા છે. રેડી? તો મિત્રો સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 1 ની અંદર 4 દાખલા છે. ઉદાહરણ 9મું અને 11મું જે સિલેબસની અંદર છે, 10મું ઉદાહરણ સિલેબસમાં નથી, તો તે પણ તમે ધ્યાનમાં રાખજો. તો હવે સ્વાધ્યાય 8.3 નો જે દાખલા નંબર 1 છે તેમાં 4 દાખલા જે છે તેમાં લખેલું છે કિંમત મેળવો. તો આજે આપણે દાખલા નંબર 1 કમ્પ્લીટ કરશું સ્વાધ્યાય 8.3 નો. તો પહેલા દાખલાની અંદર કિંમત મેળવવાનું છે તો તેમાં લખેલું છે sin 18 ડિગ્રી છેદમાં cos 72 ડિગ્રી. તો આવી રીતના તમને મિત્રો અલગ પ્રકારના જે ખૂણાઓ જોવા મળશે, 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. તેના માટેના તો તમે મૂલ્ય જાણો જ છો. જો અહીંયા તમને sin 30 ડિગ્રી અને છેદમાં cos 60 ડિગ્રી એવી રીતના આપેલું હોય તો તમે કિંમત ટેબલ ઉપરથી કિંમત મૂકી અને સાદુરૂપ આપી દે તો કિંમત મળી જાય. પરંતુ અહીં sin 18 ડિગ્રી છેદમાં cos 72 ડિગ્રી આપેલી છે, તેનું મૂલ્ય તો તમે જાણતા નથી. તો અહીં તમે શું કરશો મિત્રો? કોટિકોણનો ઉપયોગ કરશો. કેવી રીતના? આ 18 વત્તા તમે 72 કરશો, 18 ડિગ્રી વત્તા 72 ડિગ્રી તો 90 ડિગ્રી થશે. તો તમને જોવા મળશે. અને sin અને cos એકબીજાના કોટિકોણના બદલતા વિધેયો છે. sin નું cos થઈ જાય, cos નું sin થઈ જાય. હમણાં થોડીક વાર પહેલા ફોર્મ્યુલા ભણ્યા મિત્રો, તમને યાદ હશે. sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, cosec નું sec અને sec નું cosec થઈ જાય જ્યારે કોટિકોણના ખૂણાઓના માપ આપેલા હોય ત્યારે. રેડી? ખાસ યાદ રાખજો. તો sin અને cos આપેલા છે તો કોઈ પણ એકને તમે કન્વર્ટ કરી નાખશો મિત્રો. તો sin 18 ડિગ્રી બરાબર, મતલબ કે તમે આ જાણો છો મિત્રો, cos 90 - a હોય તો sin a લખી શકો અને sin a હોય તો cos 90 - a લખી શકો. તો sin a એટલે a તરીકે 18 લખશો તો અહીં તમે લખી શકો cos 90 - 18 ડિગ્રી. રેડી? છેદમાં cos 72 એઝ ઇટ ઇઝ રાખશું. cos 72 ને કોઈ આપણે બદલાવ્યા નથી. sin 18 ડિગ્રી છે તો sin 18 ડિગ્રીને તમે શું લખી નાખ્યું? cos 90 - 18 કરી નાખ્યું. બે એક જ થશે. રેડી? એટલે કે sin નું cos કરી નાખ્યું અને જે ખૂણો હતો તેની જગ્યાએ 90 - 18 કરી નાખ્યું. રેડી? તો આવું તમે કરી શકો, કારણ કે કોટિકોણના જ્યારે સરવાળો આપણે લખવા હોય તો તે તમે લખી શકો. 90 - 18 કરશો એટલે 72 ડિગ્રી થશે. તો 72 ડિગ્રી છેદમાં પણ cos 72 ડિગ્રી. આ બે કટ કરી નાખશો, આન્સર આવશે 1. તો આનું મૂલ્ય મળી ગયું કેટલું મિત્રો? 1 મળી ગયું. સિમ્પલ એક્ઝામ્પલ, ખાલી તમને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. tan અને cot આપેલા છે, બે ખૂણાનો સરવાળો કરશો, 64 + 26 એટલે 90 થશે. તો અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ tan 90 - a બરાબર શું થઈ જાય? cot a થઈ જાય. રેડી? જે આ ફોર્મ્યુલા જાણો છો તો cot a હોય ત્યાં તમે આ લખી શકો. તો આ તમે છેદમાં જે છે તેનું આપણે કન્વર્ટ કરશું, અંશને કન્વર્ટ કરી શકો. તો આનાથી ફોર્મ્યુલા અલગ થઈ જાય. જે ખૂણો છે મિત્રો કોટને આપણે 10 માં કન્વર્ટ કરશું તો અહીં 10 લખી નાખશું. જે ખૂણો છે તેને શું કરી નાખવાનું? 90 - 64 કરી નાખવાનું. રેડી? એટલે કે જે ખૂણો હોય તે કરી નાખવાનું 90 - હવે tan 26 એઝ ઇટ ઇઝ રહેશે. છેદમાં tan 90 - 64 એટલે કે tan 26 થઈ જશે. બંને બાજુ 26 ડિગ્રી, tan 26 ડિગ્રી કટ થઈ જશે. આન્સર શું આવશે મિત્રો? 1 આવશે. રેડી? તો મિત્રો બીજો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો, સિમ્પલ હતો. હવે ત્રીજો અને ચોથો દાખલો જોઈએ, જે પણ સિમ્પલ જ છે. ખાલી તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ મિત્રો. જે કોટિકોણના હતા કન્સેપ્ટ કે tan નું cot થઈ જાય, cot નું tan થઈ જાય, sin નું cos થઈ જાય, cos નું sin થઈ જાય, sec નું cosec થઈ જાય અને cosec નું sec થઈ જાય, તે કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ તો તમે આરામથી સોલ્વ કરી શકો. હવે ત્રીજો જે દાખલો છે મિત્રો તેમાં છે
કોસ 48 ડિગ્રી માઇનસ સાઇન 42 ડિગ્રી. રેડી? કોસ 48 ડિગ્રી માઇનસ સાઇન 42 ડિગ્રી. હવે સાઇન અને કોસ કોટિકોણ માટેના બદલતા વિધેયો છે એકબીજાના. સાઇનનું કોસ, કોસનું સાઇન થઈ જાય. અને બે ખૂણા તમે જોશો 48 અને 42, બેનો સરવાળો કરો તો 8 ને 2 10 થાય, 40 40 80 80 પ્લસ 10 એટલે 90 થઈ ગયા. તો 90 નો સરવાળો આપેલો છે, તો કાં તો કોસને બદલાવો કાં તો સાઇનને બદલાવો. હવે હું ફોર્મ્યુલા બાજુમાં લખતો નથી મિત્રો. ફોર્મ્યુલા તમે બાજુમાં લખી શકશો. હું ડાયરેક્ટલી તમને સમજાવું છું કે કોસનું તમે સાઇન કરી નાખો, જે ખૂણો છે તેને 90 માઇનસ કરી નાખો. આટલું જ તમે કરી શકો. રેડી? આ સાઇન બીજા વિધેયને આપણે બદલાવ્યું નથી, કોઈ પણ એક જ વિધેયને બદલાવશો. બે વિધેયને બદલાવશો તો પાછું સાઇનનું કોસ હશે અને કોસનું સાઇન થઈ જશે, તો પાછું એવું પ્રોસિજર કન્ટિન્યુ ચાલુ રહેશે. રેડી? કોઈ પણ એક જ વિધેયને બદલાવો, કારણ કે સાઇન સાઇન ભેગા થશે તો બાદબાકી કદાચ થાય તો 0 આવી શકે આન્સર. તો અહીં સાઇન 90 માઇનસ 0, સોરી 90 માઇનસ 48 એટલે 42 ડિગ્રી થશે. માઇનસ સાઇન 42 ડિગ્રી, સાઇન 42 ડિગ્રી માઇનસ સાઇન 42 ડિગ્રી, આન્સર આવશે 0. સિમ્પલ. રેડી? ખાસ ધ્યાન રાખજો મિત્રો, કોસનું સાઇન કર્યું. અહીંયા તમારે સાઇનનું કોસ કરવું હોય તો તે પણ કરી શકો છો, આપણે તે જોઈએ. સાથે સાથે આઈડિયા આવી જાય. કોસ 48 ડિગ્રી એસિટી રાખ્યું. આને આપણે કન્વર્ટ કરવું છે તો સાઇનનું કોસ કરી નાખો. જે ખૂણો છે તે 90 માઇનસ 42 ડિગ્રી કરી નાખો. રેડી? 90 માઇનસ કરી નાખ્યા. હવે કોસ 48 ડિગ્રી એસિટી રાખશું. કોસ 90 માઇનસ 42 એટલે 48 ડિગ્રી થશે. કોસ 48 માઇનસ કોસ 48 એટલે 0. બેના આન્સર સેમ આવ્યા. કોઈ પણ વિધેયને તમે બદલાવી શકો છો. રેડી? ખાલી એટલું આઈડિયા હોવી જોઈએ કે કેની સાથે કયું વિધેય મેચ થશે. કોસની સાથે સાઇન થાય, સાઇનની સાથે કોસ થાય, ખાસ યાદ રાખવું. ટેનની સાથે કોટ, કોટની સાથે ટેન, કોસેકની સાથે સેક, સેકની સાથે કોસેક. રેડી? તો દાખલા નંબર 3 કમ્પ્લીટ થયો. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4, જે ક્વેશ્ચન 1 નો છે. રેડી? અને આ ક્વેશ્ચન 1 નો છેલ્લો દાખલો છે. કોસેક 31 ડિગ્રી માઇનસ સેક 59 ડિગ્રી. સેક 59 ડિગ્રી. રેડી? તો 31 વત્તા 59, 59 ને 60, 60 ને 30, 90, 90 ડિગ્રીનો સરવાળો થાય છે. કોસેક અને સેક એકબીજાના કોટિકોણના બદલતા વિધેયો છે. તો અહીંયા આપણે કોસેકને શેમાં કન્વર્ટ કરી નાખશું મિત્રો? સેકમાં કન્વર્ટ કરી નાખશું. જે ખૂણો છે તેની જગ્યાએ આપણે 90 માઇનસ ખૂણો લખી નાખશું. અહીંયા માઇનસ સેક 59 ડિગ્રી એઝ ઇટ ઇઝ લખશું. રેડી? 90 માઇનસ તમે 31 કરશો મિત્રો એટલે 59 ડિગ્રી આવશે. માઇનસ સેક 59 ડિગ્રી, સેક 59 ડિગ્રી માઇનસ સેક 59 ડિગ્રી ઇક્વલ ટુ આન્સર શું આવશે મિત્રો? 0 આવશે. રેડી? તો અહીંયા દાખલા નંબર 4 પણ કમ્પ્લીટ થાય છે. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ 6 જ ફોર્મ્યુલા મિત્રો તમારા માટે અત્યારે શીખવાની છે કોટિકોણ આધારિત. આના સિવાય ઘણી બધી ફોર્મ્યુલાઓ છે, પરંતુ 90 માઇનસ થીટા વાળી ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની છે. જે 6 ફોર્મ્યુલા આજના વિડીયોની અંદર જોઈ તે તમારા માટે આ સ્વાધ્યાય માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ યાદ રાખજો. આજ જે આપણે સ્વાધ્યાય 8.3 નો જે પહેલો દાખલો ગણ્યો મિત્રો, તેવો જ એક ઉદાહરણ તમને જોવા મળશે. ઉદાહરણ 9 જે તમારે જાતે ગણવાનો છે મિત્રો, તો તે તમારા માટે હોમવર્કનો દાખલો રહેશે. રેડી? તો બાકીના જે દાખલા બાકી રહેશે મિત્રો, દાખલા નંબર 3, દાખલા નંબર 5, દાખલા નંબર 7 અને ઉદાહરણ 11, તે આજે આપણે નહીં જોઈએ, પરંતુ નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. આજના વિડીયોની અંદર આપણે જે કન્સેપ્ટ જોયા તે તમે ક્લિયર કરી લેજો, અને સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 1 જોયા, જેથી કરીને તમને કન્સેપ્ટ પણ સમજાઈ જાય કે કેવી રીતના એનો ઉપયોગ કરવો. રેડી? તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.